તો પ્રેમ લગ્નના વિવાદ વચ્ચે કાજલ મહેરિયાએ વિડીયો વાયરલ કર્યો છે। 10 ઓક્ટોબર 2025ના દિવસે રાજી ખુશીથી અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હોવાની સ્પષ્ટતા કરી છે। બંને વચ્ચે 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને પરિવારને પણ જાણ કરી હોવાનો ખુલાસો કર્યો છે। પરિવાર સંબંધથી ખુશ ન હોવાથી જાતે નિર્ણય લીધો છે। અંગત જીવનમાં કોઈને ગેરમાર્ગે દોરવા નથી માંગતી તેવું પણ કાજલ મહેરિયાએ નિવેદન આપ્યું। અમે રાજી ખુશીથી રહીએ છીએ। મારી અંગત વાતમાં કોઈ સમાજ કે વડીલને ગેરમાર્ગે દોરવા નથી માંગતી। ખોટી કમેન્ટ કરનારાઓ સામે કાયદાકીય પગલાં લેવાની પણ ચીમકી આપી છે। 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો સિંગર કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો છે। કાજલ મહેરિયાની માતા શારદા મહેરિયાએ વિડીયો વાયરલ કર્યો। શારદા મહેરિયાએ અલ્પેશ ઠાકોર અને તેના પરિવાર પર આક્ષેપ લગાવ્યા છે। પૈસા માટે દીકરીને ઉઠાવી ગયા હોવાનો શારદા મહેરિયાએ આક્ષેપ કર્યો। લગ્ન પાછળ આર્થિક કારણો જવાબદાર હોવાનો દાવો કરાયો છે। અગાઉ અલ્પેશ ઠાકોર બક્ષિસ લેવા આવતો હોવાનો પણ દાવો કર્યો છે। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ મેળવવા આવતો હતો। એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરી। મારી છોકરી આવી હતી નહીં। હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। એના પરિવારના પૈસા માટે ગેમ રમી રહી છે।